સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું, એ બધામાં તારી લાગણી નથી. અહીં તમારો પ્રશ્ન છે કે એ બધામાં તમારી લાગણી નથી એટલે શું? વચનામૃત 108માં પરમપદે બોધ્યું કે હે જીવ, તું ભ્રમામાં, તને હિત કહું છું. અંતરમાં સુખ છે, બહાર શોધવાથી મળશે નહીં. તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. આગળ કહે છે કે તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું, એ બધામાં તારી લાગણી નથી. એટલે કે જ્યાં સુખનો ગુણ કે ઉપયોગ જ નથી, ત્યાં સુખ ક્યાંથી મળે? સમતા રમતા ઉર્ધતા, જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. આત્મિક સુખ કે સુખનો આભાસ માત્ર એ જીવનો ગુણ છે, જળનો નહીં. ખોટું ખોટું સુખ પણ જીવને વેદાય, જળને નહીં. જળમાં ઉપયોગ લક્ષણ છે જ નહીં, તો લાગણી ઉપજે કેવી રીતે? 5 ઇન્દ્રિયોમાં, પોતાના શરીરમાં, દ્રવ્ય મનમાં કે જળ એવા કોઈ પણ બાહ્ય પૂતગલમાં લાગણી છે જ નહીં. રૂપ, રંગ, ગંધ, સ્વાદ કે શ્રવણના વિષયોમાં તે પોતામાં કંઈ લાગણી નથી. જો આત્મ જોડે એકતા આવી નહીં આ દેહની, તો એકતા શું આવશે સ્ત્રી પુત્ર મિત્રો સાથની? પોતે આત્મા, તે જેમાં રહ્યો છે, અનંતકાળથી દેહ ધારણ કરતો આવ્યો છે, તે કાયા પણ તેની ન થઈ, તેની સાથે એક્ય પણ ન આવ્યું. તો આ એક પ્રદેશ પણ દૂર નથી, પોતે અને પોતાનું શરીર, તો પણ એક ન થયું, તો તદ્દન બહાર રહેલા એવા સ્ત્રી પુત્ર મિત્ર, તેની સાથે એકતા કઈ રીતે આવે? તને તે પ્રતિસાદ કઈ રીતે આપે? પણ કૂતરો હાડકું લાવે અને રાજી રાજી થઈ ચાવે, અને પોતાનું ટાળવું છોલે, એવી રીતે આ જીવ જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધે છે. સુખ વસે આત્મા વિશે, તેનો નહીં નિર્ધાર, શોધે સુખહીન વસ્તુમાં, જળમાં નહીં જળનાર. સુખ ગુણ એ જળનો ગુણ છે જ નહીં, લાગણી છે જ નહીં, તો પ્રેમ કેવી રીતે કરે? ત્યાં પ્રેમ ઢોળ્યો તો જીવ દુઃખી જ થાય, દુઃખી જ રહેવાનો. આ જગતની કો વસ્તુમાં જો સ્નેહ બંધન થાય છે, તો જન્મ મૃત્યુ ચક્રમાં ચેતન વધુ ભટકાય છે. મુજે મન વચન કાયનો સંયોગ પરનો છોડવો, શુભ મોક્ષની અભિલાષનો આ માર્ગ સાચો જાણવો. આ જીવ સ્વાદિષ્ટ માનેલી વસ્તુને ચાટે છે, વાગોળે છે અને સુખ મેળવે છે એમ માને છે, પણ તે વાનગીમાં તો લાગણી નથી, તને સુખ આપે જ નહીં. આ ભ્રમ હોવાથી એને સુખનો આભાસ થાય છે. તે જ પ્રમાણે અમુક જાતના ગાયન અને ગીતમાં આનંદ માને છે, પણ એ અવાજના મોજાઓમાં લાગણી નથી. જો ભ્રમણાથી સુખ માને છે. આત્મા અરૂપી વસ્તુ છે, આત્મા આત્માથી અનુભવાય. કંઈ સ્પર્શ્યું અને સુખ માન્યું તે તો ભ્રાંતિ. કેમ કે તે જે સ્પર્શ કર્યો તે તો જળને, જળ છે તેને લાગણી નથી. તે જ પ્રમાણે કંઈક જોઈને સુખી થાય છે. જે વસ્તુ ઇન્દ્રિયોથી જુએ જાણે તે તો જળ છે, તે લાગણી નથી, તે સુખ કેવી રીતે આપે? આ ભ્રમિત થયો છે અને છેવટે દુઃખી થાય છે. તેથી સ્પર્શ્યું, ચાખ્યું, સૂંઘ્યું, જોયું, સાંભળ્યું કે મનથી માત્ર કલ્પનાથી વિચાર્યું, તે બધું જળના ખાતામાં. તનતા મનતા વચનતા, એટલે મન વચન અને કાયા, જડતા જળ સંમેલ, ત્યાં બધે લાગણી છે જ નહીં, સુખ મળવાનું નથી. તો સુખ ક્યાં છે? સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળવાનું નથી. અને વળી આ સમજાય પછી ખરો પ્રેમ, ખરી લાગણી તો ફક્ત સત્પુરુષ પાસે છે, કે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક જીવ માત્ર આત્મા વસ્તા પ્રત્યે હો, સ્વરૂપસ્થ હો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તારો દોષ એટલો જ કે તે અન્યને પોતાનું માન્યું અને પોતે પોતાને ભૂલી જવું, એ બધામાં તારી લાગણી નથી. માટે જુદે જુદે સ્થળે તે સુખની કલ્પના કરી છે. એ મૂળ એમ ન કર. જ્ઞાની ઠપકો આપે છે, એ મૂર્ખ. 22મે વર્ષે કુપોલદેવ પત્ર લખ્યો છે. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. તો એ અરે ભવચક્રનો આંટો એકે ન ટળ્યો, મૂર્ખ કર્યું શું તે? એ મૂઢ, એમ ન કર. કે શું ન કર? કે આ બધામાં તારી લાગણી નથી. એ જડ વસ્તુને કંઈ લાગણી નથી.
લાગણી ઉપયોગ લક્ષણ, સુખનો ભાષા જીવનો ગુણ છે. જળને શું ઉપયોગજી? ત્યાં ગોતે છે સુખ, જળમાં. અમિત ગતિ મહારાજની સામાયિકના પાઠમાં શ્લોક છે, આ જગતની કો વસ્તુમાં તો સ્વાર્થ છે નહીં મુજે જરી. વળી જગતની વણ વસ્તુઓનો સ્વાર્થ મુજમાં છે નહીં. જગતની કોઈ પણ વસ્તુઓમાં એને શું લાગણી છે કે હું આને સુખી કરું કે આને દુઃખી ન કરું? ધાબળાને ક્યાં ખબર છે કે આને ઠંડી હું ઉડાડું? અગ્નિને ક્યાં ખબર છે કે આને હું બાળી નાખું? બરફને ક્યાં ખબર છે કે આને ઠંડક આપું? એનો સહજ ગુણ છે. આ જીવ કર્મના ઉદયને લીધે અને પુરુષાર્થની કચાશને લીધે જે દિવાલ પડવાની હોય ત્યાં જઈને ઊભો રહે છે. એટલે કે છે, આ જગતની કો વસ્તુમાં તો સ્વાર્થ છે નહીં મુજ જરી. વળી જગતની વણ વસ્તુઓનો સ્વાર્થ મુજમાં છે નહીં. આ તત્વને સમજી ભલા તું મોહ પરનો છોડજે. શુભ મોક્ષના ફળ ચાખવા નિજ આત્મમાં સ્થિર તું થજે. આ જગતમાં પોતે એક જ છે, બરો એક આત્મ તમ મમજ્જુકીનો. જળને ઉપયોગ જ નથી, લાગણી જ નથી તારામાં. વિશ્વની સૌ વસ્તુનો નિજ કર્મ ઉદ્ભવ થાય છે. નિજ કર્મથી વળી વસ્તુનો વિનાશ વિનિમય થાય છે. એ પૂતગલ પરાવર્તન થયા જ કરશે. ક્રમબદ્ધ પર્યાય જળ બદલ્યા જ કરશે. વરસાદ આવશે, ગરમી આવશે, ઠંડી આવશે, જ્વાળામુખી ફાટશે, ધરતીકંપ થશે. ત્યાં ક્રમબદ્ધ. ચેતનને ક્રમબદ્ધ પર્યાય નથી, જળને છે ક્રમબદ્ધ પર્યાય. ચેતન તો ભાવ તારા હાથમાં છે. જો ચેતનને પણ ક્રમબદ્ધ પર્યાય હોય તો કોઈ જીવ છૂટે જ નહીં ક્યારેય. એટલે પૂતગલો જળ બધા કર્મને આધીન છે, કર્મબદ્ધ પર્યાય પ્રમાણે ચાલ્યા કરે છે એ રીતે. પણ ચેતન ભાવ મારા હાથમાં, ભાવિ મારા હાથમાં. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો કોઈ જીવ છૂટે જ નહીં. તો જળ અને ચેતનમાં ફરક શું? એટલે જીવ અમુક નિશ્ચયની વાત સાંભળીને આવું બફમ થઈ જાય છે કે ક્રમબદ્ધ પર્યાય અવસ્થિતિ પાકશે ત્યારે ત્યાં પુરુષાર્થ કરવો પડે. ભાવિ મારા હાથમાં, થઈ ગયું એ થઈ ગયું. દેવાયતમ કુલે જન્મમ મદાયતમ મેં પૌરુષમ મેં પૌરુષમ મેં પૌરુષમ. કર્ણ કહે છે મહાભારતમાં, એને સ્વયંવરમાં આવવા નહોતા દેતા કે સુત પુત્ર ખરાથી એ મોટો કર્યો હોય તો આ તો ક્ષત્રિય જ. એને નહોતી ખબર ને સામેવાળાને નહોતી ખબર કે ત્યાં જન્મ પ્રારંભ થઈ ગયું. હવે પુરુષાર્થ તો મારા હાથમાં છે. મદાયતમ મેં પૌરુષમ મેં પૌરુષમ. ભાવિ મારા હાથમાં છે. ત્યાં નસીબ ઉપર એને જળને લાગણી જ નથી. તારે જ આમાં, તું જ આમાં ફસાણો, તારે જ આમાંથી નીકળવાનું છે. ભગવાને કોઈને આશીર્વાદ નથી આપતા અને શ્રાપ પણ નથી આપતા. કરતા ઈશ્વર કોઈ નહીં, રસ્તો બતાવીને ગયા. ઈશ્વર શુદ્ધ સ્વભાવ. એ બધામાં તારી લાગણી નથી, માટે જુદે જુદે સ્થળે તે સુખની કલ્પના કરી છે. એ મૂળ એમ ન કર, એ તને તે હિત કહ્યું. એ તને તે હિત કહ્યું. આ હિત છે કે સુખ અંતરમાં ગોતતું, બહાર નહીં. અંતરમાં સુખ છે. એટલે કુપોદે અંતરમાં સુખ શોધવાની વાત કરી છે, ઉદાસીન થવાની વાત કરી છે. અને આ ઉદાસીનતા આવે જ આ સુખની શૈલી છે. આધ્યાત્મિક જનની અકેલી ઉદાસીનતા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.